સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારી પ્રદાન સર્વધર્માણ જૈન જય શાસન મહાદેવ્યા ક્ષીરત્નમ શબ્દજી તરવાત્મજ સ્થિરાજ ચંદ્ર મંડે તત્વરૂ ચંદાય પ્રભુ તત્વરૂ ચંદાય ઓમ સદા. સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ, આત્માર્થીના લક્ષણો. મોક્ષ માર્ગ જે છે તે આખો રત્નત્રય રૂપી માર્ગ છે કે જ્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નત્રય છે. જૈન દર્શનની અંદર કહેલા રત્નત્રય છે અને એનાથી જ ધર્મની શરૂઆત થાય છે. એવા આત્માને અનુભવતા કોઈ પણ જીવ મુનિપણામાં પ્રવેશી શકે છે. એને ચારિત્ર નામ થરવા રૂપ વિધિએ પરિણમી શકે છે. એને ચારિત્ર એટલે માત્ર બાહ્ય નહીં, અંતરંગ ચારિત્ર પણ થરવારૂપ વિધિએ પરિણમે છે. એને ત્યાં રહેવું છે. માત્ર બાહ્ય વેશ બદલાવી અને એનાથી પોતાને ચારિત્ર રૂપ વિધિએ માનવું એમ નથી. જ્ઞાન દર્શન તો ચોખ્ખા થયા છે, પણ હવે એ ચારિત્ર પણ એને અધિક પ્રિય છે. એ મુનિને ચારિત્ર અધિક પ્રિય છે. એ એટલા માટે પ્રિય છે કે ત્યાં એને રહેવાનું ઉત્તમ સ્થાન છે. કેમ કે જ્ઞાન અને દર્શન પણ ત્યાં રહે છે, તો એ પોતે પણ ત્યાં જ રહેવા ઈચ્છા કરે છે. એટલે કે ચારિત્રમાં ઠરે છે. રહે છે એમ પણ નહીં, ઠરે છે ત્યાં. તો એવા રત્નત્રયના કોઈ પણ ધારક હોય એ જ ખરેખર આત્માર્થી અને એના લક્ષણને ધરનાર છે. આત્માર્થી પણ છે અને એના લક્ષણને અનુસરનારા હોય છે. આપણે ગાથા 34મી પહેલી જ ગાથા સાથે બોલીએ, બધા ભાવ જળવાય. આત્માર્થી નહીં જોય, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. અહીં વાત આત્માને અનુસરનારો જે મુમુક્ષુ છે એના જ્ઞાનમાં એમ આવ્યું કે મુનિ તો એને કહેવાય, ચારિત્ર તો એને હોય કે જેને આત્મજ્ઞાન. જો આત્મજ્ઞાન નથી તો ત્યાં શ્રાવકપણું પણ નથી, તો મુનિપણું તો ક્યાંથી હોય? એમ કોણ નક્કી કરે છે કે મુમુક્ષુ કેવો મુમુક્ષુ? કે જેને મોક્ષ મહેલની પ્રથમ સીડી ચડવી છે, જે મોક્ષનો ઈચ્છક છે, મુક્તિનો અભિલાષી છે, શાંતિનો ચાહક છે,
આનંદ સુખ શાંતિનો ભોગી છે એવો કોઈ પણ મુમુક્ષુ સૌથી પહેલા પોતાના જ્ઞાનમાં આ નિર્ણય કરે છે કે મુનિ કોને કહેવા. કેમ કે શ્રાવક થયા વગર, એટલે કે મુમુક્ષુપણું આવ્યા વગર મુનિપણું તો હોય નહીં. કેમ કે માત્ર વેશ બદલે કઈ મુનિપણું આવતું નથી. અને જો આવે છે તો એને જૈન દર્શન મુનિ કહેતું નથી. એટલે અહીંયા તો જે જીવ આત્માર્થી છે એને સૌથી પહેલા પોતાના સમ્યક જ્ઞાનની અંદર, સમ્યક જ્ઞાન હજી અનુભૂતિ સ્વરૂપ નહીં, નિર્ણય રૂપ સમ્યક જ્ઞાન, એમાં એમ આવ્યું છે કે જ્યાં આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય, ત્યાં જ ખરેખર મુનિપણું સંભવે છે. સૌથી પહેલા તો મુમુક્ષુનો નિર્ણય આવા પ્રકારે હોવો એ જ ખરેખર મુમુક્ષુના પ્રથમ લક્ષણ છે. કેમ કે જો જ્ઞાન ખોટું છે તો આચરણ ખોટું થાય, અધ્યાસ ખોટો થાય, અભ્યાસ ખોટો થાય, અભિપ્રાય ખોટો થાય, તો એને કદી પણ મુમુક્ષુપણું હોતું નથી, આવી શકતું નથી. એટલે અહીં તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, સીધી વાત છે, સમજાય એવી વાત છે. આમાં કોઈને પૂછવા જવું પડે એવું નથી. કેમ કે મુનિ કોને કહેવા? તો કે ભાઈ જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિ હોય. તો મુનિપણું એટલે ચારિત્રમાં ઠરવું. આ તો આચારાંક સૂત્રની ગાથા કૃપાળુ દેવે અહીં ગુજરાતીમાં આત્મસિદ્ધિની અંદર એવી સરળતાએ મૂકી દીધી કે આત્માર્થીના લક્ષણ એની દ્રષ્ટિ કેવી હોય ભાઈ? તો કે એની દ્રષ્ટિમાં સમ્યક નિર્ણય હોય, અભિપ્રાય બહુ ચોખ્ખો હોય. અભિપ્રાયની અંદર જો જરી પણ જ્ઞાનમાં કે શ્રદ્ધા ગુણમાં જો ભૂલ થાય તો એ જીવ રખડી પડે છે. ભ્રાંતિ, ભ્રમણા એને લીધે તો એક પોતે ઘેરાયેલો છે. અને સમ્યક અભ્યાસ ન હોતા, એનો નિર્ણય પણ સાચો ન હોતા, ક્યાંક કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્રની અંદર સતશાસ્ત્ર, સતદેવ અને સતગુરુની સ્થાપના કરી લે અને તેમ માની લે તો એને નુકસાન થાય. અને એ નુકસાન કેટલે સુધી? તો કે ભવ હારી જાય. આવો ઉત્તમ મનુષ્ય ભવ હારી જાય. એટલે એને પોતાના જ્ઞાનની અંદર તો જેમ શાસ્ત્રમાં પ્રતિપાદન છે, સત્પુરુષોનું જેમ કહેવું છે, અને જ્ઞાનીઓએ તેમ કરીને એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી પોતે અનુભૂતિ સ્વરૂપ એ રત્નત્રયના ધારક થયા છે, એની વાત પોતે માન્ય કરે અને તે પ્રમાણે જ પ્રવર્તે તો તેને મુક્તિ મળે. એટલે અહીં વાત છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. અહીંયા વાત મુનિપણાની કરવી છે, એના કરતા તો વિશેષ આત્માર્થીના લક્ષણ કેવા હોય એની વિશેષ વાત કરવી છે. સાથે એ પણ સાથે કહેશે ને આવશે કે ભાઈ આત્મજ્ઞાન કોને કેવું? તો કે જેને દેવગુરુ શાસ્ત્ર સાચા હોય, છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા હોય, પ્રત્યક્ષ સત્પુરુષોનો જેને યોગ હોય અને એની આજ્ઞામાં જીવ પ્રવર્તતો હોય, શાસ્ત્રનો અભ્યાસી હોય, વૈરાગ્ય અને ત્યાગથી ભરપૂર હોય, એવા બધા સમ્યક જે વિચારો છે કે સમ્યક વાતો છે એનાથી પોતે પાર હોય. એટલે સમજીને આદરનારો પણ હોય અને વધુ અભ્યાસ અર્થે એનું પ્રયત્ન પણ હોય.
કેમ કે એને ભાવ છે મુનિપણાનો, એટલે એનો અભ્યાસ પણ એ રીતે ચાલતો હોય છે. તે સાચા ગુરુ હોય. બસ, તે સાચા ગુરુ. કયા ગુરુ સાચા હોય? કે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં. એ આચારાંક સૂત્રની અંદર અહીં કૃપાળુદેવે આ ગાથા મૂકી છે. બાકી કુળગુરુ કલ્પના, બાકી પોતાના જે કુળગુરુ હોય, જે કુળમાં પોતે જન્મ્યો હોય, એમાં રહેલા ગુરુને કુળગુરુ પરે ન માને, પણ એમને પણ આત્મજ્ઞાન હોય તો માને. પણ માત્ર કુળના આચાર અને એના લક્ષણથી જ લક્ષિત હોય અને કોઈ સમ્યક જ્ઞાનનું કોઈ આચાર, કોઈ વિચાર, કોઈ વાત, કોઈ વર્તન જોવામાં આવતું ન હોય તો એને આત્માર્થીના લક્ષણવાળો જીવ મુનિ માનતો નથી. એટલે ઘણા બીજા શાસ્ત્રોની અંદર પણ આ ગાથાને અનુરૂપ વાત કરવામાં આવી છે. એમ અહીંયા ચારિત્ર પાહુરની અંદર પણ ભગવાન કુંદકુંદ આચાર્ય એમ કીધું કે સમ્યક ચરણ તે પ્રથમ ચરણ છે અને એનું મુખ્ય ગુણ જે છે તે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વગર સમ્યક ચરણ નામ ચારિત્ર હોતું નથી. એમ ભગવાન કુંદકુંદ આચાર્યે ચારિત્ર પાહુરની અંદર આ વાત સ્પષ્ટ કહી છે. અને બીજી વાત એમ કહી છે કે જ્ઞાન અને દર્શન જેના શુદ્ધ છે અને તેજપણે તેનું આચરણ છે, શુદ્ધપણે આચરણ છે, વેશ રૂપે આચરણ છે કે સંયમ ભેદે આચરણ છે, એ વાત ન કરતા બસ જ્ઞાન અને દર્શન જેના નિર્મળ થયા છે એ રૂપે જેનું આચરણ છે અને એ પરિણમન જેનું શુદ્ધ છે તેને અહીં સંયમ હોય છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. જો આપ સમજવાની વાત કઠણ છે પ્રભુ, કે આપણે ચોખ્ખું કહીએ અમે તો ગમે ત્યાં મુનિપણાની સ્થાપના કરી અને એને મુનિ માની, અથવા તો એટલું કહીએ છીએ કે એટલો તો ત્યાગ છે ને, આપણને તો એટલોય નથી, એમ કરીને આ માન્યતા કંઈક મિથ્યાત્વને પોષનારી થઈ જાય છે, જે આત્માર્થીના લક્ષણ માટે, ખરેખર લક્ષણવાળા માટે એક અધૂરપ છે. અને આ મનુષ્ય ભવ માટે તો ખરેખર દુઃખનું કારણ છે કે ભાઈ એટલો તો ત્યાગ છે ને, આપણને તો એટલો નથી, તો આપણાથી વિશેષ ત્યાગવાળા છે ને, માટે આપણને એનો આદર, વિનય અને વંદન કરવું જોઈએ. એમ જે માને છે તેને જૈન દર્શનની, વિતરાગ વાણીની અને ચારિત્રની, જ્ઞાનની, દર્શનની કાંઈ જ ખબર. અને એ જીવ મિથ્યાત્વને પોષનારો થઈ અને પોતાનો અનંત સંસાર વધારે છે. વાસ્તવિકમાં એમ છે પ્રભુ કે એમનો જે ત્યાગ છે તો એ ત્યાગ મિથ્યાત્વ સહિતનો ત્યાગ છે. અને મિથ્યાત્વ સહિતના ત્યાગને ત્યાગ નામ અપાતું નથી. અને તમે જે કહો છો કે આપણાથી તો વિશેષ ત્યાગી છે ને, ઘર છોડ્યું છે ને, આ બધું છે ને, તો તમારો અભિપ્રાય પણ મિથ્યા છે. તો બંને બાજુએ આગ લાગી છે. એમાં કોણ બચશે અને કોણ ભસ્મ થઈ જશે એની જ્ઞાનીઓ પાસે પૂરેપૂરી નોંધ છે. કારણ કે બે માંથી કોઈ નહીં બચે. પણ આત્માર્થી લક્ષણને ધરનારો જો મુમુક્ષુ હશે તો એના અભિપ્રાયમાં એમ હશે તો કે નહીં, એમ તો કદી હોય નહીં. કેમ કે આપણી પાસે અભિપ્રાય આપણો સાચો છે, શાસ્ત્રને અનુસરનારો છે,
એમની પાસે તો એ ધન નથી, એમની તો માન્યતા પણ મિથ્યા છે અને જ્ઞાન પણ અર્ધદગ્ધપણે પરિણમ્યું છે, ચારિત્ર પણ વેશના પલટાવામાં માને છે. આવું એમની પાસે એક મિથ્યાત્વનું અંગ જે ખૂબ બળવાન છે એ આપણી પાસે નથી. માટે આપણી વાત એમના કરતા વિશેષ સુંદર રીતે, સારી રીતે આપણે જીન માર્ગને સમજી શક્યા છે. તો આપણે તવંગર છીએ, ધનિક છીએ, એ રીતે જોવામાં આવે તો રાકા છે, ગરીબ છે, તેમને ખબર નથી કે ચારિત્ર કોને કહેવું, વિતરાગ માર્ગ કોને કહેવું. તો જેથી કરીને આપણા હૃદયની અંદર ઉલટાની કરુણાને પાત્ર તે જીવ આવે છે. વાત જરાક સમજો પ્રભુ, એકાંત નહીં પકડતા, પણ સમજવું એટલા માટે જરૂરી છે કે આ મનુષ્ય ભાવ મળ્યો છે, વિતરાગની વાણી મળી છે, કૃપાળુદેવ જેવા તમને ગુરુ મળ્યા છે. આજે સૌથી ગર્વની વાત એ છે કે કૃપાળુદેવે જ્યારે મતાર્થીના લક્ષણ અને આત્માર્થીના લક્ષણનો ભેદ પાડ્યો, આવું સ્પષ્ટ કથન શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે, પણ આવું ગુજરાતી ભાષામાં સામાન્ય જીવ પણ સમજી શકે એવું ક્યાંય પણ વર્ણન કરવામાં આવ્યું નથી. એ વર્ણન ખરેખર આપણા માટે છે, સમજે એના માટે છે, અને સમજીને આચરે, પોતે આદરે અને જ્ઞાનનો સમ્યક નિર્ણય કરે અને આ મનુષ્ય ભવ પોતાનું સાર્થક કરે. એટલા માટે કૃપાળુદેવને કરુણા ઉપજે જોઈ, એમાં આત્મસિદ્ધિની રચના થઈ. ભાખ્યો અત્ર અગોપ્ય, જે વાત શાસ્ત્રોની અંદર ગૂંચવણ ભરી હોય એ વાત અમે અહીં બહુ સ્પષ્ટ રીતે છુપાવ્યા વગર, કાંઈ પણ છુપાવ્યા વગર, જેનું જેવું ભવિતવ્ય. એમણે એમ ન સમજ્યું કે ભાઈ જીવો આની ટીકા કરશે, આને ઉલટી રીતે સમજશે અથવા તો શું કહેશે, એવું કાંઈ એમણે મનમાં બી આવ્યું નહીં. પણ જે વાત યથાર્થ હતી એ વાત એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં આત્મસિદ્ધિની અંદર કહી દીધી. કેમ કે એમને ખબર છે કે સમ્યક દર્શન સિવાય 3 લોકમાં અને 3 કાળમાં કોઈ એવી સુખકારી બીજી કોઈ ચીજ નથી, કોઈ વસ્તુ નથી. તે સર્વ ધર્મનું મૂળ છે અને એના વિના ધર્મના નામે જે કંઈ ક્રિયાઓ થાય છે એ બધી દુઃખકારી છે. પછી ભલે ને તે ઉત્તમ પ્રકારે પડાતો કોઈ ચારિત્ર હોય, પણ જ્યાં ચારિત્રમાં ઠરવાપણું નથી અને માત્ર ત્યાં ભેદે, ચારિત્રના ભેદે ત્યાં વર્તવાનું છે, એને અભેદ એવા આત્મદર્શનનું ખબર નથી. એ જીવ મિથ્યાત્વને પોષનારો છે. એટલે અહીં અષ્ટપાઉલની અંદર પણ આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે સૌથી પ્રથમ જો ચરણ હોય વિતરાગ માર્ગની અંદર તો તે સમ્યક ચરણ છે, અને એ સમ્યક ચરણ સમ્યક જ્ઞાન વિના હોતું નથી. કમસે કમ એટલો આપણને અભ્યાસ તો હોવો જોઈએ. અને કરણાનું યોગની અંદર પણ એક બહુ સરસ વાત ત્યાં પણ કહેવામાં આવી છે કે સમ્યક જ્ઞાન વિના સાચો સંયમ કોઈ રીતે સંભવતો નથી. કરણાનું યોગમાં છે. તો કરણાનું યોગ એ ચારિત્રનો જ ગ્રંથ છે. ભલે કર્મની વાતો છે, પણ ચરણાનું યોગ અને કરુણાનું યોગની સંધિ છે. એમાં દ્રવ્યાનું યોગ બહુ અંશે વર્ણન કરવામાં આવ્યું હોય છે. વિશેષ કરીને કરણાનું યોગ અને ચરણાનું યોગની સંધિ કહી છે, એ 2 યોગની. તો કરણાનું યોગની અંદર પણ એ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે સમ્યક દર્શન વિના સાચો સંયમ કદી હોઈ શકે નહીં. તો અહીં તો વાત કૃપાળુદેવ એ કહે છે કે બાકી કુળગુરુ કલ્પના, જે જીવ આત્માર્થી જીવ છે, જેને મોક્ષ જોઈએ છે, જેને મુક્તિ જોઈએ છે, એ કદી પણ પોતાના કુળગુરુની અંદર
સમ્યક ચારિત્રનું સ્વરૂપ સમ્યક દર્શન વિના હોતું નથી, એમ એનો નિર્ણય યથાર્થપણે પ્રવર્તતો જોવામાં આવે છે. એને જ અહીં સાચો મુમુક્ષુ કેતા શ્રાવક કહેવામાં આવે છે. આમાં અભિપ્રાયની અંદર એ થઈ જાય છે કે તમે જ્યારે મિથ્યા સહિતના આવા કોઈ પણ ચારિત્રને અનુસરનારી વ્યક્તિઓને તમે જ્યારે એનો આદર વિવેક વિનય કરો છો, ત્યારે એને એમ થઈ જાય છે કે અમે સાચા છીએ, માટે તો આ અમને વંદન કરે છે. માટે એમનો અભિપ્રાય પણ મિથ્યા હોવા છતાં જ્ઞાનની અપેક્ષાએ અને શ્રદ્ધા ગુણની અપેક્ષાએ મિથ્યા પ્રવર્તે છે. તો એને તમે અનુમોદના સ્વરૂપ થયા. તો કરવું, કરાવવું ને અનુમોદવું એનો દોષ પણ સરખો જ લાગે છે. એક તો કરવું, બીજા દ્વારા કરાવવું, અથવા તો એની અનુમોદના કરવી, તો એ ત્રણેયનો દોષ શાસ્ત્રની અંદર તો સરખો કયો છે. માટે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સમ્યક દર્શન જેને પ્રાપ્ત કરવું હોય, આ સંસારથી જેને છૂટવું હોય, મુક્તિ જેને જોઈતી હોય, એના માટે આ વાત બહુ સ્પષ્ટપણે પોતાના જીવનની અંદર જ્યાં ધર્મની વાત છે ત્યાં કોઈ પણ પ્રકારના બાંધછોડ વિના સમ્યક નિર્ણય લઈને એ પ્રમાણે પ્રવર્તવું પડે, ત્યારે તેને મુક્તિ મળે. આવી કઠણ વાત છે. ધવલાની અંદર પણ એક વાત બહુ સરસ કહેવામાં આવી છે. આજે બધા એટલા માટે આ વાત કરીએ છીએ કે કૃપાળુ દેવે આ વાત અહીં કરી છે ગાથા, તો એને અનુસરનારું બીજા શાસ્ત્રોમાં પણ ક્યાંક છે કે નહીં, કે માત્ર કૃપાળુ દેવે અહીં મૂકી દીધું છે? પ્રશ્ન જ ન રહે. જોકે પ્રશ્ન તો હોય જ નહીં, કેમ કે કૃપાળુ દેવ તો એકાવતારી પુરુષ છે. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ, એવી જેને અંદરમાં દ્રઢ શ્રદ્ધા અને એવી અંદરમાં અસ્થિની મસ્તી પ્રવર્તે છે, એ જીવને કંઈ અહીં બીજી વાત કરવાની શા માટે જરૂર પડે? અથવા તો લોકોને સારું લાગે એવું પણ કહેવાની શા માટે જરૂર પડે? કે જેમને પોતાના આત્માનું હિત હૈયે છે, એને બીજાને શું લાગશે, બીજા અમારી વાત માન્ય કરશે કે નહીં, એવી વિચારવાની શું જરૂર પ્રભુ? થોડું પણ સાચું જાણો, થોડું પણ સાચું જાણો. અને શાસ્ત્ર જાણ્યા પછી થોડું પણ સત્ય આચરો, થોડું પણ સત્ય આચરો. અસત્યનું આચરણ વિશેષ પણ કદાચ હોય તો પણ તે મોક્ષના કારણરૂપ કદી બનશે નહીં. થોડું આપણાથી જેટલી બની શકે, આપણી જેટલી શક્તિ હોય તેટલી, દ્વેષ ભાવ વિના. દ્વેષ પણ નહીં કરવાનો તો કે ભાઈ આ આત્મજ્ઞાન નથી ને છતાં જો મુનિ વેશે ફરે છે, એવો દ્વેષ કરવો એ તો ફરી પાછો હતા ત્યાં મતાર્થીના લક્ષણો. પણ ત્યાં કસાયની તો મંદપણાની સ્થિતિ જોઈએ. કિંચિત કોઈ પ્રત્યે રાગ કે કિંચિત કોઈ પ્રત્યે દ્વેષનું કારણ તો ન જ હોવું જોઈએ. એમને ખબર નથી, પોતાને મુનિ માને છે તો એમને ખબર નથી. પણ દ્વેષ નહીં, આપણી દ્રષ્ટિમાં ને આપણા જ્ઞાનની અંદર કે શ્રદ્ધા ગુણની અંદર એવો કોઈ પણ પ્રકારનો દ્વેષ હોવો જોઈએ નહીં, નહીતર ઉલટાનું નુકસાન થશે. ડિસેન્ટ્રી ઝાડા બંધ કરવા જાય તો વમન થશે, ઉલટી થઈ જશે. ઉલટાનું બંને એક જ થશે. ઓલું બંધ કરવા જશે તો ઉલટી થશે. એના કરતા એક રીતે નીકળે તે નીકળવા દો, એમ થઈ જાય ને. બંને ન બગાડવા. ઠીક છે, ચલો એમને ખબર નથી, જુદી વાત છે. તો અહીં કૃપાળુ દેવ ફરી કહે છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. કોણ માને એની વાત પણ કરી છે. આત્માથી કોણ માને એવી વાત કોણ માને? બોલો જરા. આપણે કોણ છીએ? વાહ પ્રભુ વાહ.
આપણે આત્માર્થી છીએ તો આપણે એવી માન્યતામાં ન પ્રવર્તીએ જેથી કરીને આપણું આ મિથ્યા આચરણ અનંત સંસારને વધારે. બરોબર છે? એટલી તો સાવચેતી આપણને રાખવી જોઈશે. નહીતર તો આત્મસિદ્ધિ માત્ર બોલી ગયા કાંઈ જીવનમાં પરિણમે નહીં. જો તો જય ધવલાની અંદર પણ આ વાત બહુ સ્પષ્ટ રીતે આજથી મહાવીર સ્વામીની કેટલા વર્ષ થયા? 2531. બરોબર ને? 2531 વર્ષ થયા. તો એનાથી મહાવીર સ્વામીના નિર્વાણ પછી માત્ર 50 વર્ષે આ ધવલાનું સર્જન થયું છે, જેને અહીં ટીકામાં સટખંડાગમનના પ્રકાર કહેવામાં આવે છે. એ શાસ્ત્રની અંદર પણ મહાવીર સ્વામી પછી 50 વર્ષો ચાલે. હજી શ્રુતનું એટલું બધું જ્ઞાન ધરાવનારા હતા કે એમને કોઈ વાત લખવાની જરૂર પડતી નહોતી. બધું એમના હૃદયમાં સ્થાન પામી ગયું હતું. એવા આચાર્ય દર્શેન, આ દર્શેન આચાર્ય, એમણે પણ શું કહ્યું છે જરા જુઓ કે સંયમનું આ લક્ષણ. કયું લક્ષણ? કે દ્રવ્ય યમ અર્થાત ભાવ ચારિત્ર શૂન્ય દ્રવ્ય ચારિત્ર સંયમ કદી હોઈ શકતો નથી. બહુ સુંદર વાત છે. શબ્દ જરી આગ્રહ છે પણ આપણે આ વાત કરી એને અનુરૂપ છે. યમ, યમ એટલે શું? તો કે દ્રવ્યનું જે પ્રકારે પરિણમન છે તે પ્રકારે પરિણમનમાં પારિણામિકપણે પરિણમતો જે પદાર્થ, એવું જે આત્મદ્રવ્ય આપણી દ્રષ્ટિની અંદર જેમ છે તેમ યથાર્થપણે આપણને જણાવવું જોઈએ. એને અહીં ચારિત્રનું પ્રથમ ચરણ કીધું છે. આત્મદ્રવ્ય, ફરીને એક વખત, આત્મદ્રવ્ય પારિણામિકપણે પરિણમે છે. બીજા ભાવ છે 3, એ કઈ નિત્ય નથી રહેતા, પણ દ્રવ્યનું પારિણામિકપણું તો નિરંતર રહે છે. કેમ કે પારિણામિકપણું તે જ દ્રવ્ય છે પરિણમનમાં. એને દ્રવ્ય ન કહેતા, દ્રવ્ય પરિણમે છે એમ ન કહેતા, પારિણામિકપણે તે દ્રવ્યનું પરિણમન છે, માટે તે દ્રવ્ય જ છે. તો એ દ્રવ્યની અંદર શું છે? યમ. યમ છે એટલે ઓલું યમ નિયમ છે ને, એ યમ. પણ કેવું યમ? તો કે જેમ છે તેમ યથોક્ત વિધિએ તેનું પરિણમન થાય છે, અને એ પરિણમનનું પોતાને તે સમયનું જ્ઞાન પણ યથાર્થ છે, થઈ રહ્યું છે, એને અહીં યમ કહેવામાં આવે છે. તો પારિણામિક ભાવમાં શું છે? તો કે જ્ઞાન દર્શન ચારિત્રની સ્થિરતા રૂપ વિધિ, કે જે પોતે દ્રવ્યની અંદર ભરોભર છલોછલ સંપૂર્ણપણે ભરેલું છે, સિવાય બીજું કાંઈ જ નથી, એવું પારિણામિક ભાવ તે યમ. અર્થાત ભાવ ચારિત્ર શૂન્ય નહીં, પણ અહીં તો ભાવ ચારિત્રથી ભરેલો. ભાવ ચારિત્રથી શૂન્ય તે મિથ્યા દ્રષ્ટિ, અને ભાવ ચારિત્રથી ભરિત તે સમ્યક દર્શન, એનાથી ભરેલો. અને દ્રવ્ય ચારિત્ર, દ્રવ્ય ચારિત્ર, એના બદલામાં અહીં ભાવ ચારિત્ર. આ 3 વસ્તુ બદલાઈ ગઈ. અહીં ભાવ ચારિત્ર, ભાવલિંગી સંત, ભાવ ચારિત્ર, એનાથી જે ખરેખર ભરપૂર છે, તેને અહીં સંયમ હોય છે, તેને જ મુનિપણું હોય છે. તે વંદન કરવા યોગ્ય છે, તેને મુનિ માનવા યોગ્ય છે, એમની આજ્ઞામાં રહેવા યોગ્ય છે, એમની પાસે દીક્ષા ગ્રહણ કરી અને પોતે મુક્તિને વરી શકે છે. આ વાત અહીં ધવલાની અંદર બહુ સ્પષ્ટપણે કહેવામાં આવી છે. પણ ભાવ ચારિત્રથી શૂન્ય, માત્ર દ્રવ્યલિંગ, માત્ર દ્રવ્યલિંગ, ભલે બહુ ચોખ્ખા એકદમ, પણ છતાં જો તે ભાવ ચારિત્રથી શૂન્ય છે, તો તેને અહીં દ્રવ્ય ચારિત્ર પણ કહેવામાં આવતું નથી. માટે એને મુનિપણું પણ કહેવામાં આવતું નથી. તે મુનિ પણ નથી. આ બધી આપણા ઘરની વાત નથી. હા,
જરી કઠણ પડે છે, જરી આપણને વ્યવહારમાં કઠણ પડે છે. પણ હવે ક્યાં સુધી જગતને અને વ્યવહારને જોશો? કોક દિવસ તો આત્મા તરફ નજર તો કરો પ્રભુ, કે અનાદિ અનંતકાળમાં આ મોંઘું મહામૂલું મનુષ્ય ભાવ મને મળ્યું છે, એમાં આવો ધીંગો ધણી એની ગુજરાતીમાં વચનામૃતની અંદર એક એક વાત એકદમ સ્પષ્ટ, ને આપણું કામ ન થાય અને આપણે ખાલી હાથે આમ જ જવું પડે સમ્યક દર્શન લીધા વિના, અથવા સમ્યક દર્શનનો યથાર્થ નિર્ણય કર્યા વિના. બે વાત, એક તો સમ્યક દર્શન કર્યા વિના અને એક સમ્યક દર્શનનો યથાર્થ નિર્ણય કર્યા વગર, એટલે એને સમજ્યા વગર જો જવું પડે તો આપણા જેવો ગરીબ કોણ, આપણા જેવો રાકો કોણ અને આપણા જેવો દીન કોણ? સાવ રહી ગયા ને પ્રભુ. આવો દિંગ ધણી પુરુષ હતો તો પણ આપણે એમની પાસેથી સમ્યક નિર્ણય રૂપ ધન ન લઈ શક્યા. કમસે કમ ભલે આપણી અધુરાશ હોય, અત્યારે આપણું ચારિત્ર કે આપણું જ્ઞાન કે આપણું દર્શન યથાર્થપણે ન પ્રવર્તાવી શકીએ એવી આપણી હજી કચાશ હોય, એટલો પ્રમાદ પણ હોય, પણ નિર્ણયમાં તો પોતાની ભૂમિકા એટલી ચોખ્ખી હોવી જોઈએ કે જેથી કરીને હવે ભવ ભ્રમણની અંદર 15 ભવથી વધુ ભવ ન હોવા જોઈએ. બસ હદ થઈ ગઈ, 15 તો હદ થઈ ગઈ. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે 15 ભવ, એનાથી વધુ. જો જ્ઞાનનો યથાર્થ નિર્ણય હશે, અભ્યાસ સંપૂર્ણ કર્યા પછી જગતની પરવા કર્યા વિના, સમાજને જોયા વિના એક પોતાના આત્માને જોનારો આ વસ્તુ સ્થિતિને પામી જશે, ત્યારે એમ કહેવામાં આવશે કે એને સજીવન મૂર્તિનો ભેટો થયેલો આ પંચમ કાળની અંદર પણ આ મહાપુરુષ એવો જીવનમાં પ્રવેશ કર્યું કે જેનાથી અમે મુક્તિને શ્રદ્ધાપણે અથવા તો અનુભવપણે અથવા તો અનુમાનપણે અથવા તો યુક્તિથી અમે જોઈ લીધું. એટલો તો કેવું પડશે? શ્રદ્ધાપણે નિર્ણય કરી લીધો, દર્શનપણે આપણે જ્ઞાનપણે નિર્ણય કરી લીધો, શ્રદ્ધાપણે જોઈ લીધું, અને ચારિત્રપણે કેમ ઠરવારૂપ વિધિ છે એને જાણી લીધું. એટલું તો કમસે કમ આપણને કરવું પડશે. તો અહીં કૃપાળુદેવ કહે છે કે બાકી કુળગુરુ કલ્પના, બસ માત્ર અમે મુનિ છીએ જેની પાસે આટલું જ ધન છે, અને એ ધન માત્ર કલ્પના રૂપ છે, વાસ્તવિક રૂપ નથી, નિર્વિકલ્પ રૂપ નથી, સંકલ્પ રૂપ નથી, માત્ર કલ્પના રૂપ છે. એવા મુનિઓને મુનિપણે માનીને આપણે જે એનો સત્કાર કે આદર કરીએ છીએ એમ કરવું, એ ખરેખર આપણે યથાર્થ સાચા મુનિનું અનાદાર કરવા બરાબર છે. સાચો મુનિ ઉભો હોય, એક ભાવલિંગી સંત, એટલો આદર એનો કરો ને આનો એટલો આદર કરો, તો વિવેક ન રહ્યો. ઘરની સ્ત્રીને જોઈ પોતાની ધર્મપત્નીને, અને બાને જોઈ પોતાની માને, બંને સ્ત્રી છે, બંનેના અંગ ઉપાંગ સરખા છે, પણ ભેદ કર્યો કોણે? વિવેક જ્ઞાને, કે આ મારી મા છે, આ ધર્મપત્ની છે. તો માનો આદર, માને જોવાની દ્રષ્ટિ અને ધર્મપત્નીને જોવાની દ્રષ્ટિ, એમાં કેટલું અંતર છે. એવું જો વિવેક જ્ઞાન આપણામાં નથી તો સમાજમાં પણ આપણે બદનામ થઈએ છીએ, સમાજમાં પણ આપણો કોઈ ભરોસો કરતો નથી. બરોબર છે? સમજાય છે વાત જરી? એમ અહીં સાચો મુનિ કે જેને ખરેખર ભાવલિંગીપણું છે એ ઊભો છે, અને બાજુમાં દ્રવ્યલિંગી ઊભો છે. પ્રભુ અત્યારે જો જોવા જઈએ તો દ્રવ્યલિંગી પણ નથી, સાચા દ્રવ્યલિંગી પણ નથી. પ્રભુ શું કહીએ? કહેવામાં તો ઘણું આવે છે, પણ સામે નજર કરીએ, અભ્યાસ ન હોય તો ક્યાંક મિથ્યા અભિપ્રાય બંધાઈ જાય.
અને કોઈ એમ કહે કે શું પણ આ બધું આવું બધું કયો છો તમે એક ધારો, એમ કહેતાથી વાતને હજી અમે સંક્ષેપી લઈએ છીએ. જરી સમજો, વક્તાના જરી દુઃખને પણ સમજો. અમને વાત સંક્ષેપી લેવી પડે છે, નહીતર બહુ સ્પષ્ટપણે કહી દઈએ પ્રભુ કે મુનિપણું કોને કહેવાય. તો અહીં ધવલાની અંદર પણ દ્રવ્ય નામ યમ અર્થાત ભાવ ચારિત્ર શૂન્ય, અથવા તો કહો કે દ્રવ્ય ચારિત્ર જ્યાં છે તેને અહીં સંયમ કદી હોઈ શકતો નથી, કદી હોઈ શકતો નથી. કારણ કે સંયમ શબ્દમાં ગ્રહણ કરવામાં આવેલા સમ શબ્દથી તેનું નિરાકરણ કરી લીધું છે. કૃપાળુદેવ કહે છે કે હે આર્ય, કૃપાળુદેવનો એક શબ્દ છે કે હે આર્ય, દ્રવ્યાનું યોગનું ફળ તો સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. લ્યો બસ, કૃપાળુદેવે કીધું ને 866 ની અંદર કે દ્રવ્યાનું યોગ અતિ ગંભીર છે, અતિ ગહન છે, અને એની વાત ક્યાંક ક્યાંક હોય છે. સભાઓ ઘણી હોય છે સત્સંગની, પણ એમાં દ્રવ્યાનું યોગનો વિષય, અને તેમાં કરીને પણ વિશેષ દ્રષ્ટિનો યોગ, અને એમાં કરીને પણ વિશેષ દ્રવ્યાર્થિક નયના વિષયથી જ્યાં વાત કરવામાં આવતી હોય એવો દ્રષ્ટિનો વિષય ક્યાંક ક્યાંક ચર્ચાય છે. બધી જગ્યાએ આ વાત આવતી નથી. કેમ નથી આવતી? કે અમને એટલા માટે આનંદ છે કે આપણા સભાની અંદર એને સમજનારા જીવો છે, પણ જો બીજી જગ્યાએ અભ્યાસ ન હોય ને જો સમજે નહીં તો સભા શુષ્ક થઈ જાય. એને એમ થઈ જાય કે કાંઈ કહેતા કાંઈ સમજાણું નહીં, આપણો 1 કલાક એમને એમ રવિવારનો ગયો, એના કરતા ઘરે ટીવી જોયું હોત તો મહાભારત અને રામાયણ ક્યાંક આવત તો કંઈક સારું થાત. પણ આ સભામાં એક ખરેખર આનંદ એટલા માટે છે કે અભ્યાસી જીવોની આ સભા છે. થોડો પણ અભ્યાસ છે, અને જેથી કરીને દ્રવ્યાનું યોગની પોતાને સમજણ છે અને દ્રષ્ટિના વિષયની અંશે પણ પકડ છે. એટલે હજી આ વાત કહેવાય, નહીતર આ વાત કરવી કેટલી કઠણ છે એ પૂછો, અમને ખબર છે કે કેટલી કઠણ છે. અને અત્યારે કહેતા પણ કેટલું સંક્ષેપણું અમારે કરવું પડે છે, એ જરા પૂછો તો ખબર પડે કે કેટલું સંક્ષેપવું પડે છે. નહીતર બહુ હજી સ્પષ્ટ ખુલ્લી રીતે કહી શકીએ, આનાથી વિશેષ. પણ ધીરે ધીરે આટલી વાત સમજાય તો પણ ઘણું છે. હવે જરી આગળ ધવલામાં બીજા ભાગની અંદર પણ એક વાત કહેવામાં આવી છે. ત્યાં એક શિષ્યની શંકા, એનાથી વાત કરી અને અહીં આચાર્ય લીધું છે કે ચારિત્ર ગુણથી, ચારિત્રના જે ભેદ છે ને, 13 ભેદ છે ચારિત્રના, ખબર છે ને? 5 મહાવ્રત છે, 5 સમિતિ છે અને 3 ગુપ્તિ છે. એ 13 પ્રકારે સંયમની વ્યવહાર વિધિ છે. શું છે? વ્યવહાર વિધિ. 5 સમિતિએ મુનિપણું હોય છે, 5 મહા શું છે? વ્રત, બરોબર ને? એનાથી પણ હોય છે, અને 3 ગુપ્તિથી. આ 13 પ્રકારે વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. ખરેખર તો 13 પ્રકાર કેવા એક આત્માને, એ તો ખરેખર ભેદ દશા છે. એક આત્માને 13 પ્રકાર એમ કહ્યું છે ધર્મદાસ સુલકે કે એક આત્માને 10 ધર્મ, એક આત્માને 9 તત્વ, એક આત્માને 14 ગુણ સ્થાનક, એક આત્માને 14 માર્ગણા સ્થાનક, એમ કરીને કહ્યું છે કે ના ના ના, એવું તો હોઈ શકે નહીં. એકને આટલા બધા ભેદ હોઈ શકે નહીં, અને એટલા ભેદ છે તો એક રહી શકે નહીં. કેટલી સરસ વાત છે, કેટલી સુંદર વાત છે. એક ત્યારે રહે કે જો અભેદ હોય તો. સમજાય છે જરી આ વાત? બહુ કઠણ છે વાત, પણ સમજવી આનંદદાયક છે. તો કે હું એકલો છું, તો
તો કે ભાઈ તમારી ધર્મપત્ની છે, તો કે છે ને. તો કે દીકરા, તો કે છે ને. તો તમે એકલા નથી. સમજાણું? એ બધા શું થઈ ગયું? ભેદ થઈ ગયું. એકલા ને આ બધી જો પરોજણ હોય તો એકલા કહેવાય. એમ સંયમ 13 પ્રકારે હોય તેને સંયમ કહેવાય નહીં. તો બોલો જરા. એક આત્મા અને એને 13 પ્રકારે સંયમ પાડવાનો વિધિ જો હોય તો તેને કહેવાય શું કહેવાય? તો પછી તો શું કહેવાય? અસંયમ, અસંયતી કહેવાય. એને સંયતી હોય નહીં. તો કયો એને સંયતી હોય નહીં. કેમ ન હોય? તો કે જ્યાં બે થયા ત્યાં જ બગડે છે. તો પછી આ 13 હોય કે 10 હોય કે 9 તત્વ હોય, કે 14 માર્ગણા સ્થાન હોય કે 14 ગુણ સ્થાનક હોય. અરે એટલું જ નહીં પ્રભુ, પણ શાસ્ત્રોની અંદર તો ધર્મદાસ સુલકે પોતાના સમ્યક જ્ઞાન દીપિકામાં તો એટલું કહ્યું છે કે એને 2 નયવારો કેવો, તો એના જ્ઞાનને કાપીને ફેંકી દેવું એના જેવું થાય. 2 નયવારો કેવો? તો કે એક દ્રવ્યાર્થિક નય ને એક પર્યાર્થિક નયના વિશે ઈ વળી હું એમ કહીને કીધું છે. તો કે એવા 2 નયવાળો હું નથી. તો કે પછી 1 નયવાળા, તો ત્યાં ને 1 નયવાળા તો ત્યાં ને દ્રવ્યાર્થિક નયવાળા. ત્યારે ધર્મદાસ સુલભ કહે છે કે અમને એક નય કેવો, તો હું આત્માને મને એક દ્રવ્યાર્થિક નયનો વિષય એ પણ હું છું નહીં. કેવો? જુઓ તો ખરા. તો કે હું આત્મા અને મને દ્રવ્યાર્થિક નયનો વિષય, પર્યાર્થિક નો નહીં, ઠીક છે, છોડી દીધું, ચાલો. પણ હું આત્મા એક અને મને દ્રવ્યાર્થિક નયનો વિષય 2, એવો હું કદી હોઉં નહીં. ત્યારે તેને સમ્યક જ્ઞાન દીપિકા શાસ્ત્ર લખવાનો ભાવ આવ્યો. એટલે એને સમ્યક જ્ઞાન રૂપી દીપ પ્રગટાવ્યું. એ લખે છે શાસ્ત્રની અંદર કે આ સમ્યક જ્ઞાન દીપિકા જેને સમ્યકપણે પરિણમશે, વાંચશે, વિચારશે, જીવનમાં ઉતારશે, એને 15 ભવથી વધુ ભવ નથી. એમ અમે આ અહીં લખી જઈએ છીએ. બહુ કઠણ છે પ્રભુ, છતાં બહુ સારું છે. તો અહીં કે છે શંકા, શિષ્યને શંકા જ થઈ છે. પેલા બીજી વાત નથી આપણી પાસે, પણ શંકાની વાત છે. શું છે શંકા? તો કે આપ કહો છો કે ચારિત્રથી શ્રુત જ્ઞાનની પ્રધાનતા કયા કારણથી છે? વાસ્તવિક શું છે કે શ્રુત જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમજાણું? 5 જ્ઞાન છે ને ભાઈ. કયા કયા 5 જ્ઞાન છે? કોણ આંગળી ઊંચી કરશે? હા, ઘણા છે. કરો ઊંચી આંગળી. જો વાંધો, અમે પૂછવાના નથી, બધા કરી દો, વાંધો નહીં, તોય વાંધો નથી. 5 જ્ઞાન છે ને. કયા 5 જ્ઞાન છે? આમ 8, 3 છોડી દો કુને, બાકી સાચા 5. બધા આંગળી ઊંચી કરો, બધાને ખબર છે. મતિ, સુત, અવધિ, મન પર્યંત અને કેવળ 5 જ્ઞાન છે ને. તો અહીં એ વાત નથી જ્ઞાનના ભેદની. અહીંયા તો જે શ્રુત જ્ઞાનની વાત છે એ સમ્યક દર્શનની વાત છે. સમજાણો? શ્રુત જ્ઞાન એટલે સૂત્ર નથી, શ્રુત છે. સૂત્ર હોય તો તે શાસ્ત્રનું જ્ઞાન, પણ અહીં તો શ્રુત જ્ઞાન છે. તો અહીં કે છે શંકા એમ છે શિષ્યને કે શ્રુત જ્ઞાનની પ્રધાનતા ચારિત્રમાં કયા કારણથી છે? પ્રશ્ન બરોબર સમજાય તો આનંદ આવશે કે ભાઈ સમ્યક જ્ઞાનને અને ચારિત્રને શું સંબંધ? વાત એ છે. રસિકભાઈ જરાક સમજો. સમ્યક જ્ઞાન તે શ્રુત જ્ઞાનનો વિષય, એને ને ચારિત્રને શું સંબંધ છે? શિષ્યને શંકા થઈ છે. એટલે કે હું મારા ઘરમાં રહું, હું મારા ઘરમાં રહું તો એકલો રહું, બીજો કોઈ ન હોય, બની શકે? હું મારા ઘરમાં રહું તો એકલો રહું, બની શકે? એના જેવું આ છે કે જો શ્રુત જ્ઞાન ન હોય તો અહીં ચારિત્ર હોઈ શકે નહીં. અને જ્યાં ચારિત્ર છે ત્યાં શ્રુત જ્ઞાન હોય ને
અને જો ન હોય તો તે એકલા ઘરમાં રહેવા જેવું છે. એકલું ઘરમાં રહેવાય? તો કે હા સાહેબ એકલો જ રહું છું. ના, ખોટી વાત છે, બીજું ઘણું બધું છે. ઘણું બધું છે. તો કે ના ના કોઈ નથી, હું એકલો રહું છું. આ એકલો રહેવું એવું જે અભિપ્રાય તારી સાથે રહે છે, તું એકલો નથી. સાહેબ આવું બધું સાહેબ ચારિત્રમાં હોય? તો કે હા, જેને હું શ્રુત જ્ઞાન ધરનારો છું એવી સમ્યક નિર્ણયની વાત પોતા પાસે છે, તેને અહીં ચારિત્ર નથી. ઓહો, શું વાત છે! કઈ ચારિત્ર તો ઠરવારૂપ વિધિ છે. પોતાના ઘરમાં રહીને ઠરી ગયો છે, ત્યાં મને શ્રુત જ્ઞાન છે એવું પણ શા કારણથી કહેવામાં આવે છે? તો ભેદ પડ્યો. ભેદ પડ્યો તો આત્મા અભેદ રહી ગયો. હવે એનું સમાધાન આપણે અહીંયા જોવું છે. કૃપાળુદેવ તો લીધું જ છે. કૃપાળુદેવ તો લીધું જ છે. કેમ આમ દ્રવ્યના યોગના પરમ રહસ્યભૂત આત્મજ્ઞાન છે. કૃપાળુદેવના શબ્દો છે. શું કીધું કૃપાળુદેવે? કે આમ દ્રવ્યાનું યોગના પરમ રહસ્યભૂત આત્મજ્ઞાન આમ છે. આ દ્રવ્યાનું યોગનું રહસ્ય, અને એ રહસ્ય શું? તો કે આત્મજ્ઞાન. આ દ્રવ્યાનું યોગનું આત્મજ્ઞાન, આ સમ્યક જ્ઞાનની પર્યાયનું આત્મજ્ઞાન નહીં સમજાય. આ સમ્યક જ્ઞાન રૂપી પરિણમ્યું અને એ પર્યાયનું વેદન મને થયું એ નહીં. જરી અઘરું પડે હો પ્રભુ, એટલા માટે અહીંયા ક્લાસ ચલાવીએ છીએ કે આ બધી સમજણ પડે. પણ બેસનારા બેસે કેટલા છે? પુરુષોમાં તો બહુ ઓછા બેસે છે. એ પછી અમને એમ ઘણી વખત થાય કે એમને કદાચ બધું દ્રવ્યાનું યોગ પરિણમી ગયું હશે એટલે જરૂર નહીં હોય. એમાં માટુંગામાં રહેનારા વયા જાય, એમને જરૂર નથી. કામ હોય ને ઘરે હું કરે, આ તો પછી એ થઈ રહેશે. સાહેબ ક્યાં રવિવારે જવાના છે? તો આજે નહીં, બીજા રવિવારે ક્લાસ ચાલશે. એમ માટુંગામાં રહેનારા વયા જાય બધા. શું કરે? લગ્ન હોય તો દુકાન બંધ પડે ને 1 કલાક મોડી એ ખુલે. પણ હવે સત્સંગમાં શું 1 કલાક મોડી ખોલવાની? એ તો ટાઈમસર ખુલવી જોઈએ. સત્સંગ તો દર રવિવારે હોય છે. લગ્ન તો પછી બીજા લગ્ન તો થોડા જ હોય. એના હોય એમ કહેવાય, સારું એ ન લાગે કે એના બીજા લગ્નમાં જઈશું એમ કહેવાય. આ ભત્રીજાના લગ્ન છે તો જવું પડશે, આપણે 2 કલાક દુકાન મોડી ખોલવાની છે, વાંધો નહીં. પણ એમ કહેવાય કે ભત્રીજાના બીજા લગ્નમાં જઈશું, લ્યો હમણાં તો દુકાન ખોલી, એમ કહેવાય? સત્સંગમાં કહેવાય કે બીજા રવિવારે જઈશું, વાંધો નહીં, શું ફરક પડે? બરોબર છે. માટુકા વળાય જાય, વયા જાય. ભાઈ અભ્યાસ કર્યા વગર કાંઈ નહીં થાય પ્રભુ. કૃપાળુદેવ કહે છે પણ અભ્યાસ તેનો ઉપાય છે. અમે સમજીએ છીએ કે આ વાત સમજવી કઠણ છે, બની શકે એવી નથી, પણ ફરી મૂક્યો તરત જ કે અભ્યાસ તેનો ઉપાય છે. અભ્યાસ તો કોઈ કરતું નથી. અહીંયા ચલાવાય છે તો કોઈ બેસતું નથી. બધાને ઉતાવળ, કાંઈક ને કાંઈક કામ. રવિવારે તો બધું નક્કી હોય ને, બીજા ઘણા બધા કામ હોય. પણ પ્રભુ સમજી લેજો એક વાત, અભ્યાસ નહીં કરો તો તમારા મનના નિર્ણયોમાં બહુ કચાશ રહેશે. મનને જો દ્રઢ કરવું હોય તો શાસ્ત્ર અભ્યાસ જરૂરી છે, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. કેમ કે જેટલા કાંઈ નિર્ણયો તમે કરશો તો અત્યારે જ્ઞાન દ્વારા નિર્ણયો નહીં થાય, અત્યારે તો મન દ્વારા થશે. અને મન કાબુમાં ત્યારે જ રહેશે કે શાસ્ત્ર દ્વારા થયેલો નિર્ણય એ જ ખરેખર સાચો નિર્ણય હશે અને મન કંટ્રોલમાં રહેશે, તાબામાં રહેશે. એનાથી વગર નહીં. બહુ મુશ્કેલ છે. માટે અભ્યાસ બહુ જરૂરી છે. બીજા છોડો, જગત શું કરે છે એની વાત છોડો. અભ્યાસ એટલા માટે જરૂરી છે કે કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિ વધે. કેમ કે અભ્યાસ કરવાથી કૃપાળુ દેવનું ચારિત્ર આપણને ખ્યાલમાં આવશે. આપણને કોઈ એમ કે ચારિત્ર લીધું નહોતું ને, એમને દીક્ષા લીધી નહોતી ને, એટલે તરત આપણી પાસે અભ્યાસ હશે ને તો આપણી પાસે એને કહેવા માટે જવાબ પણ હશે. તો કે જો ભાઈ, ચારિત્ર કોને કહેવું તમને ખબર નથી, જરા અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે ચારિત્ર કોને કહેવાય. માટે અમારા ગુરુ માટે તમે આવું અધૂરું વાક્ય બોલી અને અમારા દિલને ઠેસ ન પહોંચાડો. આપણને લાગે કે દુઃખ નથી લાગતું? કોઈ કૃપાળુદેવ માટે કે ચારિત્ર નહોતું લીધું તો દુઃખ લાગે છે કે નથી લાગતું? એ કયો પહેલા અમને. જો દુઃખ નથી લાગતું
તો ગુરુ પ્રત્યેની ભક્તિનો એટલો ભાગ આપણી પાસેથી ખૂબ વયો ગયો છે. અને જો અંદરમાં ખેદ વર્તે, દુઃખ લાગે તો સમજવું કે કૃપાળુદેવની ભક્તિ આપણા અંદર જીવનમાં હજી પડી છે. દુઃખ નથી લાગતું. કેમ દુઃખ નથી લાગતું? કે આપણને પણ ક્યાંક કોક ખૂણે એમ થઈ જાય કે દીક્ષા લીધી હોત તો કેવી મજા પડત. આપણને આ વાત સાંભળવી તો ન પડત. પણ દીક્ષા શું છે, સંયમ શું છે, ચારિત્ર કોને કહેવાય, આ વાત જો શાસ્ત્ર દ્વારા સમજેલી હોય તો ઘણી બધી વાતોનું પોતાને સમાધાન થાય છે. અને જેથી કરીને આપણે ભલે બીજાને કહીએ કે ન કહીએ, પણ આપણા મનનું સમાધાન તો એટલું સુંદર રીતે થઈ શકે છે કે આ પુરુષ પ્રત્યેની ભક્તિમાં જેટલો અત્યારે ભાગ છે ને એનાથી 100 ગણું વધી જશે. 100 ગણું વધી જશે. તો અહીં કે છે કે ચારિત્રથી શ્રુત જ્ઞાનની પ્રધાનતા કયા કારણથી છે, એમ કરીને પ્રશ્ન કરે તો એનો ઉત્તર આપે છે. કારણ કે શ્રુત જ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ હોતી નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું આ વાત આવી ગઈ ને, આ ધવલામાં છે. શું કીધું? કે શ્રુત જ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ જ હોતી નથી. ઉત્પત્તિ હોતી નથી એનો અર્થ કે વેશ બદલાઈને ઉત્પત્તિ કરાતી નથી. વેશ બદલાતો નથી અને ચારિત્ર હોય છે. પહેલું ચારિત્ર, પહેલું ચરણ. વેશ બદલે નહીં અને ચારિત્ર હોય તો એ કયું ચારિત્ર? તો કે જ્ઞાન દર્શનની શુદ્ધિએ થયેલો જેટલો દ્રવ્યાનું યોગનો અંશ તેટલું ત્યાં ઠરવારૂપ વિધિ ચારિત્રમાં આવી એને અહીં ચારિત્રનો ઉત્પાદ કહેવામાં આવે છે. એટલો તેને ચારિત્રનો ઉત્પાદ કહેવામાં આવે છે અને મિથ્યા દર્શનનો વ્યય કહેવામાં આવે છે. એટલે અહીં એનું સમાધાન કે કારણ કે શ્રુત જ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ હોતી નથી. જો સમ્યક દર્શન નથી તો ચારિત્ર ઉત્પન્ન જ થતું નથી. પછી લેવાય છે, પછી લેવાય છે. તો લેવાય છે અને હોય છે એમાં બહુ ફરક છે, તફાવત ઘણો છે. લેવાય છે એમાં કર્તા ભાવ પણ છે અને હોય છે એમાં જ્ઞાનની મસ્તી છે. ઠરવારૂપ વિધિએ તે સમયની સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને અનુસરતી ઠરવારૂપ વિધિની પર્યાયનો પોતે તે સમયે ખરેખર અનુભૂતિ સ્વરૂપ થઈને એનું વેદન લે છે. એટલે એ પર્યાયનો પોતે સ્વામી છે. ત્યાં સ્વ સ્વામી સંબંધ સિદ્ધ કર્યું છે. એ પર્યાયને સ્વ સ્વામી સંબંધ સિદ્ધ કર્યું છે. પ્રવચન સારમાં સ્વ સ્વામી સંબંધ, નહીતર પર્યાયને દ્રવ્યની સાથે સંબંધ નથી એમ કરીને શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવે છે. પણ ચારિત્રની પર્યાયને સ્વ સ્વામી સંબંધ કહ્યો છે આત્મા. તેથી ચારિત્રની અપેક્ષાએ શ્રુત જ્ઞાનની પ્રધાનતા છે. બેને વાત કરી તો કે શ્રુતથી ચારિત્રની ઉત્પત્તિ થતી નથી, તેથી ચારિત્રની અપેક્ષાએ શ્રુત જ્ઞાનની પ્રધાનતા છે. ચારિત્ર તેને હોય છે કે જેને શ્રુત જ્ઞાન હોય છે અને શ્રુત જ્ઞાન તેને હોય છે કે જેને ચારિત્ર છે. આ બેની સંધિ ધવલામાં છે. આ વાત એકદમ સ્પષ્ટપણે કૃપાળુ દેવે તો એક ઠપકો પણ આપ્યો છે. કૃપાળુ દેવનો છે એટલે આપણે વાંચ્યું તો હશે વચનામૃતમાં, એટલે ઠપકો પણ આપ્યો છે કે કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ યોગ્ય નથી. પ્રભુ પ્રભુ શું છે પ્રેમજીભાઈ? જુઓ, આ કૃપાળુદેવના શબ્દો છે. આધુનિક મુનિઓનો સૂત્રાર્થ પણ શ્રવણ કરવા યોગ્ય નથી. શું સંકેત છે પ્રભુનો! એક એક વાત આમ આપણને આમ
સોસરી ઉતરી જાય. પ્રભુ આપે તો આ કાળની અંદર ચોથા કાળના દર્શન કરાવ્યા. શ્રીમંદર ભગવાન પાસે રહેલા મુનિઓનું જીવન ચારિત્ર આપે અહીં પંચમ કાળમાં આવીને સાદી ગુજરાતી ભાષામાં સ્પષ્ટ કહી દીધું કે જ્ઞાનનું ફળ તો વિરતિ છે. જ્ઞાનનું ફળ તો વિરતિ છે. એના સિવાય જ્ઞાનનું બીજું ફળ હોઈ શકે નહીં. જ્ઞાનનું ફળ તો વિરતિ છે. વિતરાગનું આ વચન, આ વિતરાગનું વચન છે. આ વિતરાગનું વચન સર્વ મુમુક્ષુઓને નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. એટલે બસ કેટલી વાત છે. ક્યાંથી લઈએ? પ્રભુના વચનો લઈએ તો એમાંથી પણ એક જ ગંધ આવે છે. કઈ ગંધ આવે છે? જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. એની જ ગંધ આવે છે. તો શ્રુત જ્ઞાનની પ્રધાનતા કયા કારણથી છે? કે શ્રુત જ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ જોતી નથી અને ચારિત્ર વિના શ્રુત જ્ઞાનની પ્રાધાનતા પણ હોતી નથી. બસ આટલું. શ્રુત જ્ઞાન, સમ્યક દર્શન. આથી સ્પષ્ટ થાય છે કે જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સમ્યક દર્શનની પ્રધાનતા છે, તેમ ચારિત્રથી શ્રુત જ્ઞાનની પ્રધાનતા છે. અહીંયા શ્રુત જ્ઞાનને ચારિત્ર જ કહી દીધું. અહીં શું કીધું? શ્રુત જ્ઞાનને સમ્યક ચારિત્ર કહી દીધું. પછી ભલે હજી 12માં નગ્ન દિગંબરપણું ન આવ્યું હોય તો પણ જેને સમ્યક દર્શન છે તેને અંશે સમ્યક ચારિત્ર છે અને છે જ. એને અંશે સમ્યક દર્શન અને જ્ઞાન જેટલા સુધીને પામ્યા છે તેટલું ત્યાં સમ્યક ચારિત્ર છે. પાકું થાય, જરી પાકું થાય. હા, ફરી પાછું ઓલી આત્મજ્ઞાન ત્યાં. અચ્છા, મુનિ પણ ક્યાં હોય? અને કદાચ માની લો કે આપણે એને માનીએ તો બાકી કુળગુરુ આત્માર્થી. આપણે આત્માર્થી કે મતાર્થી? અરે વાહ, આપણે કોણ છીએ? આત્માર્થી કે મતાર્થી? તો આપણે શું માનીએ? કે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં જ. પણ ક્યાં કહ્યું છે? તો કે ઘણા શાસ્ત્રોની અંદર એવી વાત કરવામાં બધા આચાર્યોનો આ જ મત છે. અને આ જ વાત અમને કૃપાળુ દેવે આત્મસિદ્ધિની 34મી ગાથામાં આત્માર્થીના લક્ષણ શરૂ કરતા બહુ સ્પષ્ટ રીતે એની વાત કરી છે. અમે કોણ છીએ? આત્માર્થી. અને છેલ્લે આ વાત પૂરી કરીએ કે એવા મોક્ષ માર્ગને આત્મ જાગૃતિ પૂર્વક સાધનામાં સાધતા એવા સાધુ ભગવંતોને, એવા મુનિ ભગવંતોને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. આવા આત્મજ્ઞાન સહિત પોતાના આત્માની આરાધના કરીને મોક્ષને વરનારા એવા મુનિઓને, એવા સમ્યક ચારિત્ર ધરનારને હું અનંતાસ નમસ્કાર કરું છું. આ વાત હજી અધૂરી રહે છે, કેમ કે આપણને આત્માર્થીના લક્ષણ બહુ વિશેષ જોવા એટલા માટે છે કે આ વાત જેટલી ચોખ્ખી થશે એટલું આપણું મન વિશેષ દ્રઢતાને પામશે. આપણામાં એક જાતની વિશ્વાસની શક્તિ ઉત્પન્ન થશે, વિશ્વાસ ઉભો થશે, શ્રદ્ધાની પકડ વિશેષ આવશે અને રાગ વિના અને દ્વેષ વિના પોતાનો આત્મા જ્ઞાનની યથાર્થ ભૂમિકામાં રહીને સાક્ષી પૂરશે.
પ્રભુ શું કહીએ, દીવા પ્રગટાવશે શ્રદ્ધાના. 1 2 3 4 5 નહીં, લાખો કરોડો નહીં, અબજો નહીં, અનંત 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 દીવાનું પ્રગટપણું તેજ સ્વરૂપે જેમાં રહ્યું છે, એવું જ્ઞાનનું સામર્થ્ય જે આત્મામાં રહ્યું છે, એવા દ્રવ્યાનું યોગને અનુસરનારા હે ભવ્યો, તમને પણ આ વાતની પ્રસિદ્ધિ વહેલામાં વહેલી તકે થાય અને તમે મુક્તિ મહલ કી પ્રથમ સીડી ચઢો, આગળ વધો, એવી ભાવના સહિત આજનું આ પ્રવચન અત્યારે પૂરું કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ.